જિલ્લામાં કોંગ્રેસને ઝટકો સાવલીના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ આજે ભાજપમાં જોડાશે। કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે। ભાજપથી નારાજ થઈને બાલકૃષ્ણ પટેલ વર્ષ 2017માં કોંગ્રેસમાંથી લડ્યા હતા। વિધાનસભાની ચૂંટણી સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજી પણ ભાજપમાં જોડાશે। કુલદીપસિંહ રાઉલજી વર્ષ 2023માં કેતન ઇનામદાર સામે ચૂંટણી લડ્યા હતા। કુલદીપસિંહ પોતાના કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન કરશે। કુલદીપસિંહે સાવલીમાંથી 200 ઇકો ગાડી બુક કરાવી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો, ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે આજે સાવલીના પૂર્વ ધારાસભ્ય, શું વિગત? નેહા, વડોદરામાંથી એટલે જિલ્લાના 2 આગેવાનો આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। એમાં ખાસ વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ જે ડભોઈથી ધારાસભ્ય હતા, ત્યારબાદ એમને ટિકિટ ન મળતા એ કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા, એ આજે ભાજપમાં જોડાવાના છે। કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરી અને વિધિવત રીતે ભાજપમાં જોડાશે। આ ઉપરાંત સાવલીના કોંગ્રેસના જે ધારાસભ્યના ઉમેદવાર હતા કુલદીપસિંહ રાઉલજી, એ પણ આજે ભાજપમાં જોડાવાના છે। કુલદીપસિંહ પોતાના કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન કરશે। સાવલીમાંથી 200 ઇકો વાન બુક કરાવી અને ગાંધીનગર જશે અને ત્યાં એ ભાજપમાં જોડાશે। કુલદીપસિંહ 2023માં કેતન ઇનામદાર સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જે મૂળ ભાજપમાં હતા, પરંતુ ભાજપમાંથી ટિકિટ ન મળતા કોંગ્રેસમાંથી એ ચૂંટણી લડ્યા અને ચૂંટણી હાર્યા હતા। હવે આજે આ બંને આગેવાનો છે ભાજપમાં જોડાવાના છે। આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ કોઈપણ પ્રકારે કચાશ છોડવા નથી માંગતું। જે રીતે 5 લાખ વોટની લીડથી જીતવાનો ટાર્ગેટ છે એને એચીવ કરવા માટે અત્યારે વિવિધ આગેવાનોને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે। એ જ મુજબ આ ડભોઈ અને સાવલીથી આ બંને આગેવાનો આજે ભાજપમાં જોડાશે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર। જૂનાગઢ